બાપા સીતારામના બગદાણામાં હમણાં માહોલ ગરમ છે, વાતાવરણ ગરમ છે. ભલે શિયાળો ચાલતો હોય પણ બગદાણાની ગરમી કોને દજાડશે તે કહેવું મુશ્કેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સોમનાથ ઉપર જળાભિષેક કરવાના છે, પરંતુ કોળી સમાજ નારાજ એટલા માટે છે કે તેમને એવું લાગે છે સરકાર અને પોલીસ તેમનું સાંભળતી નથી. પણ હવે એક નવો ઓડિયો સામે આવ્યો છે. આ કોનો ઓડિયો છે, કોણ શું વાત કરે છે, બધી જ વાત હું તમને વિગતે કરીશ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે બગદાણાની. બગદાણામાં બાપા સીતારામનું ધામ છે અને સીતારામ કરે છે કમાલ. પણ હવે કમાલ એવી થઈ છે કે બગદાણાની અંદર થયો છે હુમલો નવનીત બાલદિયા નામના એક કોળી આગેવાન ઉપર, અને મામલો ગરમાયો છે કારણ કે આરોપ લાગ્યો છે માયાભાઈ આહિર અને જયરાજ આહિર ઉપર. પણ પોલીસે પહેલાં જ તેમને ક્લીન ચીટ આપી. પોલીસ કેમ ક્લીન ચીટ આપી રહી હતી તેની ખબર નથી, પણ હવે વાતાવરણ બગડ્યું છે. આ વાતાવરણ બગડ્યું છે દરમિયાન અનેક ઘટનાઓ રોજ બદલાતી રહે છે. જેમ હવામાન ઉપર નીચે થાય તેમ ઘટનાઓ પણ ઉપર નીચે થઈ રહી છે. હવે એક નવો ઓડિયો વાયરલ થયો છે, બહાર આવ્યો છે. આ ઓડિયોની પુષ્ટિ નવજીવન ન્યૂઝ કરતું નથી, કારણ કે આ ઓડિયો સાચો છે કે ખોટો એ હવે તપાસ કરવાની છે. અમરેલીના એએસપી ગઢવી તપાસ કરશે કે નહીં તેની ખબર નથી, માટે અત્યારે આપણે પુષ્ટિ કરતા નથી. પણ ઓડિયો કોનો છે તેની જે ચર્ચા ચાલી રહી છે એમાં બગદાણાના તત્કાલીન મહિલા પીઆઈ ડાંગર અને જેની ઉપર હુમલો થયો એ નવનીત બાલદિયા વચ્ચેનો છે. ઘટના ત્યારની છે કે જ્યારે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગર હોસ્પિટલ પહોંચે છે, નવનીત બાલદિયા સાથે વાત કરે છે. સ્વાભાવિક છે, નવનીત બાલદિયાએ ત્યારે ફોનમાં રેકોર્ડિંગ ચાલુ કર્યું હશે અને સંવાદ રેકોર્ડ થાય છે. કોણ કેવા સવાલ પૂછે છે, કોણ કેવા જવાબ આપે છે, પહેલા તમે સાંભળી લો. પછી રામભાઈ ને ફોન કર્યો છે, રામભાઈ વાળા ત્યાં હું ગયો. એટલે પછી મેં માયા તારે વાત કરી હતી, ત્યાં સંભળાવી મારા માયા તારે આ રીતની વાત થઈ રામભાઈ. પછી હા બેન ઓલા છોકરા ઈવડ્યા ને કીધું એવું કઈ કે છે જ નહીં. જયરાજ નો હું ફોન આવ્યો, તું ક્યાં ગયો? હા, પછી બીજું કાંઈ? પછી બીજું કાંઈ નહીં. મેં કીધું હું પોતાના જ છું. કીધું મેં કીધું તમે આવો ત્યારે આપણે મને ગમે ત્યારે રામભાઈ એમ કીધું કે ભાઈ તમારે ન હોય તો ગમે ત્યાં આવી. રામભાઈ વાત કરી. હા, પછી હું 11 વાગે ઘરે હોવા ઘરે હતો ત્યાં ગાડી આવી છે મને ખબર નહીં. પછી મારું ટ્રેક્ટર ચાલુ તો ટ્રેક્ટર ઊભું રહે મારા છોકરા ક્યાં કઈ જગ્યાએ? ગામની અંદર. આ તાપનો ઓલો ગામની અંદર કે પપ્પા કે કોક છે ને કે ગાડી ઓલા ટ્રેક્ટરની સારી ગાડી લીધી, એમ કે તમારે પરમિટ હોય લાવો. અમે કીધું હાલ હું આવું. હું ટુ વ્હીલર લઈને ગયો. પછી એ ગાડી કંઈ મેં જોઈ નહીં, એટલે હું આશ્રમ સુધી ગયો. આશ્રમથી પાછી આગળ ગાડી આમ પોલીસ સ્ટેશન પર જાત, હું એ બાજુ પાછો ગયો. કદાચ કોઈ સ્ટાફ આવે શું હોય તો એ આપણે છોકરી વટી જાય ત્યાં સુધી ગયા. ક્યાં? કઈ છોકરી? આપણે પોલીસ સ્ટેશન વટી. મારે બીજા ટ્રેક્ટર કઈ છોકરી? આપણે આ જેસર છોકરી પોલીસ સ્ટેશન વટી નથી થતી. મોડ પર જાવ મોડ હોય. પર. મારા ટ્રેક્ટર બીજા અહીંયા હતા. મેં કીધું લઈને પાછા આપણે એની પાસે જાય છોકરા પાસે. હું એ બાજુ ગયો. એવડે ગાડી ઊભી રાખી હું મારી રીતે આગળ આગળ જતો તેની સીધી ગાડી આડી કરી સીધી મારવા વાળી કરી. બીજું કાંઈ નહીં. કેટલા જણા હતા? એ બે ગાડી ઓળખો છો કોઈને? જોયા કરતા શહેર ઓળખાય કે આમ કોઈ નામથી હું નથી ઓળખતો. અને બેન છોકરા હતા કે? એમ નથી ઓળખતો. પછી બીજું તમને કાંઈ કીધું? તું કામ માર્યો કાંઈ આ છે? એવું કાંઈ મારવા વાળી કરી. પછી મને કઈ ખબર જ નથી. ગાડી હોતો નામ પાડી દીધી. તમને કોની ઉપર ડાઉટ છે? મને તો એ લોકો ઉપર હતું, કારણ કે રામભાઈ ઉતરતાથી એવી વાત કરતા હતા એ લોકો. એમ નહીં. હા. તમે સમજતા નથી. હા. હું આવા બનાવવાનું કારણ શું લઉં?
ગાડી નંબર યાદ છે? ગાડી એને નંબર નહોતા. કઈ ગાડી હતી? વેરના ગાડી તેને શીપ હતી. શીપના હશે અહીંયા મટી ઊભી રહી. ચોક બાર. મટી ઉભી રહી. કેટલા વાગે? ભાઈ સાદા ટ્રાન્સફરમાં ટાઈમ અરે બીજું કોઈ હતું? પણ અરે તમારે નહીં, મારે એટલે કોઈ કોઈ નહોતું. એકલો. તમે એકલા હતા. તમે કેમ તમારો છોકરો ટ્રેક્ટર લઈને જતો હતો? એટલે હું બાઇક લઈને ગયો એની સાવી ગાડીનો ઓલા વહી ગયા હતા. ગાડી શરૂ હોય ટ્રેક્ટર લઈને ભરીને આવતો હોય તો ફેરા મારતો હોય તો ડાલે દઈ દે. પછી એનો ફોન આવ્યો કે બાપા કે સાવી કાઢી લીધી એમ. મારા ટ્રેક્ટરની સાવી એ લોકો લઈને વહી ગયા. હું અરે ઈ લઈને વહી ગયા પણ તમારો દીકરો તો હતો કે નહીં? એ પછી ટ્રેક્ટર પાછો વહી ગયો ને ઘરે. ઠીક એને ચાવી આપી દીધી. હા. નહીં હું વિશે સાવી લઈને મેં કીધું લાવવા દો રસ્તામાં આડું ઉગાડેલું. કોણ છે હું મેં કીધું હવે ખબર પડી જશે એમ. એક વેરના હતી હા અને બીજી? એક શીપ. લોકો એક વેરના ને એક સૂટ. કેટલા સમય કેટલો? એક આજુબાજુ વહી ગયો છે. તારા ફોન મેં કર્યો હતો ને? ફોનનો ટાઈમ જોઈ લે ને. જોઈ લે. જોઈ લે. એટલે આપણે હા. CCTV પ્રમાણે હા, આપણે ના ના સાહેબ એ તો બરાબર. પછી રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો હતો. રાજુભાઈના સરપંચ છે ને બોરડાનો. મને કે આ શું છે બધું? મેં કીધું, મેં કીધું આ તારે આ રીતે ફોન કર્યો. મને વિડીયો મોકલો, આમ કરો, તેમ કરો, બરોબર? મેં કીધું તમે આ તારે વાત કરી લો, મારી ભૂલ હોય તો માફી માંગી લો. અરે એમ વાત નથી. હું તમને એવું કહેવા માંગુ છું. બે ચેપ્ટર છે. એક આતાવાળો, હા. બીજું મારામારી. બરોબર? ઈ બે ઇન્ટરકનેક્ટ તો થવું જોઈએ ને. સમજો તમે? ના, આવડા જયરાજભાઈને એવું રામભાઈને એવું કીધું કે મારા બાપા પાનું માફી ભૂલા માંગાવી એમ. ઈ આખી વાત અલગ પતી ગયું તમે. તમે સમજો હું શું કહેવા માંગુ છું? તમે આવીને કોઈ જયરાજ કે મારો આવ્યા કે એને કોઈ કીધું આવીને સીધા મારી વયા ગયા એમ મારું ઈ કેવું. ના, આવી બે મારી. બનાવ આખા અલગ થયા કે નહીં? હમ. એને મારે કનેક્ટ તો કરવો પડશે. તમે આ ઓડિયો સાંભળ્યો તો આ ઓડિયો કોનો છે તમારે નક્કી કરવાનું છે. જો તમે મહિલા પીઆઈ ડાંગરને ઓળખો છો તો તમને ખબર હશે કે આ અવાજ એમનો છે કે નહીં, અને નવનીત બાલદિયાને તમે ઓળખો છો તો તમે નક્કી કરો કે આ ઓડિયો કોનો છે. જોયું તમે આ આખી ઘટનાની અંદર એક પોલીસ અમલદાર કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે, સામે વ્યક્તિ કેવા જવાબ આપે છે. તો આ પ્રકારની ઘટનાઓ અમે તમને નવજીવનમાં જ બતાડીએ છીએ. માટે સૌથી પહેલાં અમારું બેલ આઇકોન દબાવી દો જેથી અમારું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો. અત્યારે મને મારા સાથી ઉર્વિશ અને દર્શિલને રજા આપો. નમસ્કાર.